જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ દિવાળીના સૌ બધાને શુભકામનાઓ આપો છો અને સૌ બધા નવા વર્ષમાં ભગવાન તમને સુખી રાખે એવી અમારી પ્રાર્થના છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ચા પીવા આવી જો હેડો મિત્રો. અમારે એક બચ્ચો હોઈ રહ્યો છે અહીંયા. નવા વર્ષના હવે ઊંઝા ના રહેતા. નવા વર્ષના ઊંઝા વહેલા ઉઠવાનું, નવા વર્ષના વહેલા ઉઠીને વહેલા કામ કરવાનું. આખું વર્ષ આપણું એકદમ તંદુરસ્ત જાય. જો ભારા આવે છે. ઊભી રહા હટ. હા, પણ અમાર ભાડા લઈને નાખવા પડશે. નાખવા ગુજરી ના લેવા. ઉપાડવા તો પેલો વિડીયો ઉતારે 100 બસ બોલ એમ બાપુ મોટો કઈ ને હતે ઉઠ ઘરે ક્યાં જાડો વિનાય મોસન લેતો તો વસે મકાઈ તો ઉજ્યા થાય છે હજી. હો, મશીન ચાલુ કરવો છે. હમો કરી એક દાડો. હા, હમો કરો બરું ચાલુ કરી નાખો મશીન. તો મિત્રો આપણે છે ને આ ઝાડ વાઢવાની છે. કોઈ નવરા હોય ને તો ઘડીક મદદ કરાવવા આવજો. હો ડોહાને, કેમ કે હવે શરીર થાચી ગયું, કોમ બનતો નહીં. એટલે આટલી લઈ જાતો ઢોરાને અને એક ઓઇલ બબે ઓઇલ પડાવવા આવજો. આ ભાડા જ કાલના કરેલા છે ને ઉપર છે ઠાર. એક ભારો તારે ઉપાડવાનો ને એક મારે ઉપાડવાનો. બધાને લાભ હરખો લેવાનો. બરાબર? અને કાકને ભાવ ઉપર પાવાનું ઉઠે એવા આવતા રહ્યા તમે બે જણા ભાઈ. હે અલે બે આઈ હાય બેટીઓ. ઓ તારી અન ચાપી ના આઈ સક વગર ચૂપી દે. ના તો કર્યો તો શું ખાધો તો એ સમાણું કોણે લાવ્યું? ચાર લાવ્યું આજ કાલ લાવ્યું. તો મિત્રો આ ઝાડ જોવા આવ્યા હતા આજે. કરશન કાકાને પવાની છે તો મેં કીધું જોઈ લે હેડો આપણે. હવે શું ભાવમાં હાલે છે હજી ભયા ને છે. તો આવી ઝાડ છે જુઓ મિત્રો, નાની ઝાડ છે. છૂટું ભરી જા એવું છે. આ ઝાડ મશીનથી વઢાયેલી છે. મશીનથી વાઢે પણ શું છે, થોડું સૂંધાય છે એટલે હમો કરવામાં મહેનત થોડી લાગે છે. તો મિત્રો કોઈ હમો કરાવે એવું છે ને, એ કોણ બધું કરે? એટલે આપણે તો હાથે મજૂરથી વટાઈ નાખશે. તો આ મંત્રીને ભૂથો છે, ઘાસ વાયેલું છે અને હમણાં ચોમાસામાં જ વાયું હતું. ડડલીઓ સોંપી હતી તો ચેવડું થઈ ગયું છે, કેટલું વધી ગયું છે. આ ઘાસ રહ્યું ને એ થોડું ઢોરાના માટે ગરમ પડે છે સારવામાં. ઘણું ના સરાય, માપે સારું ને તો ચાલે, ને કે ગરમ પડે ખૂબ. તો અમારે તો હવે જો સારું વાટવાનું ચાલુ છે. આજ તો પીનાય વટાવે છે. એના તાપ નહીં લાગતો એમ? સાર તો જોઈને આવ્યો પણ એ ઢેસણા હમું છે. બરાબર, સલાહને ફોન કર્યો. મેં કીધું સમજીને હાલે તો લઈ લે. ઉખડાઈને છૂટું ભરીને લાવશે રૂ. 5000 તો ના આવે. કીધું ભોપાને આલ્યું એ સારું છે. આ તો કીધું હાવ ઝેણું છે કીધું. ગાયને નાખવાનું છે કીધું સમજીને હાલ. બીજવાળાના પૈસા હાલશે રા. બીજવાળાના કીધું પૈસા હાલશે, વધારે ના હાલ. તો મિત્રો જુઓ, અમારે હવે દિવાળીની દાડે ગારા પણ ચાલુ છે. કેમ કે બધાને તો પ્લાસ્ટર છે પણ અમારે આ ભણિયા આવ્યા છે ને કે દાદા તમને છે ને અમે સરસ બનાવી આલો ઓગણું. એટલે જો અમારા ભણી કેવો ખૂંદે છે ગારો, જબર ફરે છે. તું મોય મિત્રો આપણે આવ્યા છે ઘરે જમવા માટે. એ જમવાનું ચાલુ છે અત્યારે. પપ્પા જમી રહ્યા છે. હા, અને રોટલો ખાતા. શા ને રોટલો.
દિવાળી દાડે મિત્રો શાક આવે ને તો હારી આખો વરા આપણે થાય ને પછી દૂધ ખાવા મળે. અને દિવાળી દાડે શાક આવે ને તો વરા સારું થાય. સબ્જી બનાવી છે. ઓહો હો હો. સબ્જી કુબીરની બનાવી છે, મરચાં તળ્યા છે, આ ચટણી બનાવી છે, આ બટાકાનું બનાવ્યું છે. તો મિત્રો જુઓ લેપણનું કામકાજ ચાલુ છે. દિવાળી આવે એટલે લેપવું તો પડે. ઘર થોડું સારું દેખાવું જોઈએ આપણે. અમે તો અમારે વિચાર તો હતો બ્લોક ન ખાવાનો, પણ અમારે ખર્ચો બહુ આવી ગયો મોટો બધો, એટલે કોઈ અત્યારે હવે મોડી વાળ્યું છે. અત્યારે બ્લોક નહીં નોખો આપણે, પણ નોખશે કોઈક દિવસ નોખશે. આમ તો બ્લોક નોખે પર એ સારું નહીં ભાઈ? હે ના આ સારું ચમ પાછળ હટને લોકમાં તો માટી ભરાઈ જાય, આવ્યું રેત ભરાઈ જાય. હા હોય. હવે એક ડિઝાઇન પાડો એટલે મિત્ર જોવી કે આ રીતે ડિઝાઇન પાડવાની. પાડજો ડિઝાઇન મસ્ત એક. સીરી પાડા એ આ પાડી એવી આ મોરની ઢાલ પાડો. મોરની ઢાળ ના હોય માણસ. તો આ શું આ ઢાલ છે એની પાડી થઈ એ હતી? તો વળા દાંતેડાની ઢાલ. હોય દાંતડા. જો મિત્રો દાંતેડાના પેલી શું કહેવાય ઓકડિયું પડી રહી છે. મિત્રો જો આપણે શૈરમ મહારાજના ક્ષેત્રમાં આવ્યા છે ને આ બિલીએથી બિલ લઈ જવાના છે બરાબર. બિલની દવા કરવાની છે. 2-4 પાડિયાલ ને મને હોયથી જો અમારે વિનોદભાઈ છે. ચમ લે સુડલામાં પાણી ચમ બનશે? હવે તૈયારી છે આબાન. હોય પંપનો કે આગળથી? પંપનું આવશે ને પેલું આબાન. પંપનો આવે તો અમારે અહીંયા ચાલુ થઈ જાય. બધું એક 25 તારીખે બધું ચાલુ થાય વ્યવસ્થિત. એમ પાણી આ એક પંપનો આવે ને તો પ્રેશર ઓછું આવે. એટલે આવવાથી તો ઓછું ઉભરાય છે ને, હા એટલે પેલું વધારે ઉભરાય છે. શું રંગુભા અમાર પૂરા વાળિયાલ છો એમ? જબર સારું. અમારે શું છે લાલભાઈ ને લઈ જવા છે 1 દાડો 2 દાડા વાઢવાય થોડી જાય. લાલભાઈ વાઢિયાલ તો તમે? હા આયા લાલભાઈ. મજા મજા. કેમ છો? જો હા મહારાજને પૂળા હારા વાળો છો. જો અમારા અંબારામ ભાઈના એડા છે બાજુમાં, અને અંબારામ ભાઈએ પૂળા વાળી રહ્યા લાગે છે. હે મહારાજ તો પેલા વેસું કરતા હતા, મશીને વટાઈ નાખ્યું ઊભો ને ઊભો. જો અમારા અંબારામ કેટલા મસ્ત એડા છે, સરસ. હા પેલા એડા જબર છે. જો મોટા મોટા બધા આળપોહા છે હો, પાયા વગરના એડા તો એડા જ છે. અમારા ધારોસરના એડા જેવા એડા છે હોતા જ નહીં. શું કહેવું અંબારામ ભાઈ? મહારાજને પૂળા વેચવાના છે બધા. એક 32 રૂપિયા. એટલે હું 32 રૂપિયા બોલું ચાલે કે? તો મિત્રો જોવો શૈરમ મહારાજ 32 રૂપિયા ભાવ કરે છે. પૂળો બહુ મોટો છે મસ્ત. જોવો એ આ પૂળો છે. જો આ પૂળો મોટો પૂળો છે. લાલા પૂળો ઉભો કે મસ્ત મોટો પૂળો છે. હા 12 થી 13 ફૂટનો વજેલો છે, અને 32 રૂપિયા ભાવ કરે છે. પણ ચોક રૂપિયો આગા પાછો કરીને આલી દે. હે હા રૂપિયો 2 રૂપિયા આગા પાછો થાય, પણ પૂળા હારા લેવા એના માટે. શું કહું લાલભાઈ 2-4 બિલ પાડી આલો. તો મિત્રો જુઓ અમારે હળદેબા છે ને દિવાળીના રોમ રોમ એમને પણ કરી આશા છે. આ તો શું છે આવતો વરસ કોને ભાલ્યું કંઠી મૂર્તિ છે હે, પણ શરીર સારું છે જબર હજી. હા નરીગુલું શરીર છે, સાચું છે હળદેબા. હા ખૂબ કામ કર્યું હો તમે તમારા જીવનમાં. મારે જેટલું કામ કોઈએ કર્યું જ નથી. વાત સાચી છે, ઘણું કામ કર્યું. વખાણ કરતા 2 વાર 4 વાર જમી હોય. હા 4 20 વીઘા જમીન. વાર વખાણ ઘર ખૂબ કામ કર્યું હો હરજીભાઈ. અને એ પ્રમાણે પણ એ ભગવાને એવી વેળાએ પણ એમની વાળી હતી. નીતિ સારી હતી ને હરજીબા, એટલે પરમાત્માએ તમારે બધી રીતે પણ સારું કરી નાખ્યું. અત્યારે બિલ લેવા આવ્યા છે હોય ભાઈ અમારા ભાઈની બિલ્લીએ, અને અહીંયાથી બિલ લીધો છે. અને આ બિલનું આપણે શું કરવાનું છે ને એ આગળ વિડીયામાં તમને બતાવશે. તો આટલો બધો બિલ લીધો છે. તો મિત્રો આપણે એરંડાવાળા ખેતરમાં આવ્યા છે. આ પહાણ એરંડા છે મિત્રો, આ બધા આ થોડા આહાડા છે. અને અહીંયા મેલડીમાંના દર્શન પણ કરી લઈએ માતાજીના. આજે દિવાળીનો દિવસ છે. જય મા મેલડી. આજે દિવાળી છે. માં સારું કરજે, બધાનું સારું કરજે, સૌનું કલ્યાણ કરજે મારી. તો મિત્રો વાજી ગયા છે 7:30. આપણે જમી લીધું છે, ખાવા બીજું ખાઈ લીધું છે. ને આજે જો દીપાવળીના દીવા પ્રગટાયા છે અમારા મમ્મીએ. તો જો ટેટા ફોડવા નહીં જાવ? આજ તો ટેટા ફોડો ને ધમાકા ઉડાડો ગમે એમ દિવાળી છે. આનંદ કરવાની, મોજ કરવાની.
તો હવે ઘેર જા ઘરે ટેટા બીજા ફોડશો હોય તો નહીં હોય ગાય બાપડી બી ઘરે ઘરે નહીં જવાનું ટેટા ફોડવાનું નહીં અમને તો ચોખોડતા આવડે હા ચમ નહીં આવડતા બીક લાગે ચાની બીક લાગે મને ટેટો ફૂટે એટલે કોને ના ઢાકે ઉઘડી દે ત્યાં તો ફોડવરાવે હુતલી બોમ્બ ફોડવરાવે છે તમારા હાથે પિનારી નાળ ને આરતી નાળવાનું ઉતરી બોમ હો આ એક બિના નાળતી ને કાઢતી ને એક મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે હા લેપેલું છે આના ઉપર હમણાં પગ આવી જોત મારો એટલે ગાયના છાણનો લેપેલો હોય ને તો આપણો શરીર આપણને કોઈ રોગ ના આવે તંદુરસ્ત રહે. ક્યાં ટેટા ફોડવાની ઈચ્છા છે તમારે હા આપણે વિડીયો બનાવવો છે. હા હુતલી બોમ્બનું ખોખું હુતલી બોમ્બનું ખોખું જોઈ ગયું આખું એ હુતલી બોમ્બ છે એમાં મિત્રો આ દુકાને માલ અમે વેચવા લાવ્યા તો એમાંથી આટલા હવે થોડ ચક વધ્યા છે ડેટા કીધું કે દિવાળી મનાવો પરી ઘેર નહીં ભાઈ ફોડ જા એકલી એકલી ફોડ જા એ છૂટા કરો છો તમે ટેટા આખા ટેટાની હેર છે ઠેલી છે આ તો હેર મોટી કરવી છે તો મિત્રો જો આ 4-5 હેર ભેગી કરીને મોટી હેર બનાવી રહ્યા છે તો મિત્રો આ છે બટરફ્લાય હવે આપણે બટરફ્લાય હળગાઈ જોઈએ કેવી હળગાય છે વાહ મિત્રો દિવાળી છે દિવાળી હા આ શું બનાવો છો હેરું મોટી હેરું હે આ તો કઈક નવું એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે મિત્રો જોવાનું ભૂલતા આ બેઠા બેઠા પોપ એ પોપ કેટલા ખાલી કર્યા છે ઓને તને તતોડી પતોડી કરવાના છે બોલી દેવાનું થોડી મેલો તો મિત્રો આપણી દિવાળી અહીંયા પૂરી જ થાય છે મળીશું આપણે નવા બ્લોગમાં ને આટલા થોડા ટેટા તબેલે લઈ લીધા છે રોજડા બીજા આવી ખેતરમાં એના માટે પકડવા સારું ને તમે જોયું આ જૂના જમાનામાં કંઢિયા આવરી દિવાળી કરતા જે તમે વિડીયો જોયો એ રીતે 40,000 વેપારમાં મિત્રો આટલા બચ્યા. હા ખાલી આટલા. હેડો 2 વટા કરો હેડો ચલો હવે અમે જઈએ તબેલે મિત્રો આવી ગયા છે તબેલે બસ આજના વ્લોગમાં એટલું મળીશું આપણે નવા વ્લોગમાં જય માતાજી. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય.